નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ એનો એક્ઝામ્પલ નંબર 3. એના માટે મિત્રો તમારા પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી આની પીડીએફ ખુલશે, જે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. નંબર 3 જોઈએ. From the following information prepare 12% central government's bond account. Central government કેન્દ્ર સરકારની જામીનગીરી છે. 12% is the rate of interest. Opening balance on 1121, face value of bond 1,87,500 and cost price of bond 1,80,000. આ both debit side આવશે. Opening balance. Date of payment on interest 31st March and 30th September. 31/3 અને 30/9 આ બંને ઇન્ટરેસ્ટની ડેટ છે. Brokerage is calculated at the rate of 1% on the face value. Face value ઉપર 1% brokerage on each transaction of purchase and sale. Purchase હોય કે sale હોય 1% brokerage face value ઉપર. ફરી વખત યાદ રાખજો, purchase હોય તો brokerage પ્લસ થાય, sales હોય તો માઈનસ થાય. Transaction during the year, date, face value, price, note. First છે purchase come interest એટલે with interest, sell come interest એટલે with interest, sell ex interest એટલે without interest, and purchase come interest એટલે purchase with interest. Valuing of closing balance of investment is to be calculated as per FIFO method. FIFO method નો યુઝ કરવાનો છે. પહેલું કામ કરવાનું, જે ચાર ટ્રાન્ઝેક્શન આપ્યા છે એની કેપિટલ વેલ્યુ શોધી દેવાની, એનો પ્રોફિટ હોય કે લોસ હોય તો શોધી દેવાનું. યાદ રાખજો, સેલ્સ હશે સેલ્સ તો જ પ્રોફિટ કે લોસ હશે, પરચેઝ માં પ્રોફિટ લોસ હશે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ 1421 કોસ્ટ પ્રાઇસ 1 lakh into 99%. 1 lakh into 99% is equal to 99,000. Purchase હોય તો brokerage plus થાય, plus brokerage 1 lakh into 1% is equal to 1,000. Total 1 lakh. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું હોય, માઈનસ કરવાનું ઇન્ટરેસ્ટ 1 lakh into 12% into number of month થાય 0. 1/4 છેલ્લું ઇન્ટરેસ્ટ 31/3 મળ્યું છે, ગઈકાલે ઇન્ટરેસ્ટ મળ્યું છે, આજે તમે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરો છો તો એમાં કોઈ ઇન્ટરેસ્ટ સમાયેલું હોય નહીં, એટલે ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 lakh કેપિટલ વેલ્યુ. નંબર 1. સેકન્ડ, 31st May 21 sales come interest. First of all, cost 75,000 into 101%. 75,000 into 101% is equal to 75,750. Sales છે એટલે માઈનસ થાય brokerage. 75,000 into 1% is equal to 750. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું હોય, માઈનસ કરે એટલે 75,000 માઈનસ ઇન્ટરેસ્ટ. ફેસ વેલ્યુ ઉપર હંમેશા ઇન્ટરેસ્ટ ગણાય. 75,000 into 12% into 31/5 થી 31/3. આના પહેલા જે ડેટ હોય ને ઇન્ટરેસ્ટની એ જોવાની, એટલે 2 મહિના થાય, 4 અને 5, 2/12. એટલે આની અમાઉન્ટ જરા જોવી પડે. 1,500 and 73,500 આને કહેવાશે કેપિટલ વેલ્યુ. હવે આ 75,000 જે વેચાણ કરવામાં આવ્યું છે, સેલ કરવામાં આવ્યું છે, એ શેમાંથી હોય તો કે FIFO મેથડ છે, ઓપનિંગ બેલેન્સ માંથી હોય. તો માઈનસ આની કોસ્ટ પ્રાઇસ કરવાની. તમને ઓપનિંગ બેલેન્સ આપી છે 1,87,500 એટલે સ્ટેપ મૂકવાનું કે 1,87,500 એની કોસ્ટ 1,80,000. તો ઓપનિંગ બેલેન્સ માંથી 75,000 ની ના ઇન્વેસ્ટમેન્ટ વેચી દેવામાં આવ્યા, તો એ 75,000 ની કોસ્ટ કેટલી? એટલે 72,000. તમે 72,000 જેની કોસ્ટ હતી એવી વસ્તુ 75,500 ના વેચી, 72,000 ની વસ્તુ 73,500 માં વેચી, એટલે 1,500 is the profit. અને આ પ્રોફિટ હોય એટલે ઇન્વેસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ છે. સેકન્ડ સેલ છે 1621. ફર્સ્ટ ઓફ ઓલ કોસ્ટ 50,000 into 96%. 50,000 into 96% is equal to 48,000.
સેલ્સ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય, માઈનસ બ્રોકરેજ 50000 ના 1% is equal to 500 એટલે 47500. x ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલો હશે નહીં, આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ. માઈનસ એમાંથી એની કોસ્ટ પ્રાઇસ, યાદ રાખજો આ સેલ્સ છે એટલે કોસ્ટ પ્રાઇસ માઈનસ કરવાની. બીજો એક સમજો, ઓપનિંગ બેલેન્સ 187500 હતી, એમાંથી 75000 ના એક ઇન્વેસ્ટમેન્ટ વેચાઈ ગયા, તો આની અંદર હજી 112500 ના ઇન્વેસ્ટમેન્ટ હોય. ઓપનિંગ બેલેન્સ માંથી હજી 112000 ના ઇન્વેસ્ટમેન્ટ, 112500 ના ઇન્વેસ્ટમેન્ટ હોય, એમાંથી આ 50000 ના વેચાયા છે. એટલે આપણો ઓપનિંગ બેલેન્સ માંથી છે, અહીંયા હું સ્ટેપ મુકાય કે 187500 એની કોસ્ટ 180000, તો 50000 ની કેટલી, એટલે એ આવશે 48000. તમે 48000 વાળી વસ્તુ 47500 માં વેચી એટલે -500 કહેવાશે લોસ. એટલે લોસ કરીને વેચી છે, લોસ. એન્ડ ફાઇનલી ઇન્ટરેસ્ટ ગણીએ આનું. ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 50000 x ઇન્ટરેસ્ટ હોય એટલે ઇન્ટરેસ્ટ અલગથી ગણવાનું ઇન્ટુ 12% ઇન્ટુ નંબર ઓફ મંથ 1 6 to 31st માર્ચ. એટલે એપ્રિલ મે જૂન આવશે નહીં, કારણ કે એક છે તો પરચેઝ છે એટલે 2 મંથ ઇઝ ઇક્વલ ટુ 1000. 30th 11/21 purchase cum interest. First of all cost 25000 into 98% is equal to 24500. Purchase છે એટલે brokerage plus થાય 25000 ના 1% is equal to 250. 24750. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય, ઇન્ટરેસ્ટ માઈનસ થાય 25000 into 12% into 30 11 થી જોવાનું 39 એટલે 10 અને 11 2 મહિના થાય 25000 નું 12% એટલે કે 2 માસનું ઇન્ટરેસ્ટ 500 એટલે 24250 is the capital value. હવે capital value. હવે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ આપણે બનાવીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઇડ 1121 ટુ બેલેન્સ બીડી 187500 એની કેપિટલ વેલ્યુ છે 180000. બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન લખો એટલે ઇન્ટરેસ્ટ ફરજિયાત ગણવાનું. 1 થી છેલ્લી ડેટ છે 30/9 થી 1 એટલે 3 મહિનાનું અક્રૂડ ઇન્ટરેસ્ટ હોય. ડેબિટ સાઇડ 1121 ટુ અક્રૂડ ઇન્ટરેસ્ટ આ જે ફેસ વેલ્યુ હોય 187500 એના ઉપર ગણાય 12% અને આ બંને વચ્ચેનો સમયગાળો ઓપનિંગ બેલેન્સ અને લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ 30/9 વચ્ચેનો સમયગાળો એટલે 3 મંથ. Amount is 5625. ચલો ઓપનિંગ બેલેન્સ લખો એટલે ઇન્ટરેસ્ટ કોઈ પણ ટ્રાન્ઝેક્શન લખો એટલે એ ટ્રાન્ઝેક્શન ને આ તારીખ સરખાવીને ઇન્ટરેસ્ટ ફરજિયાત લખવાનું, આટલું યાદ રાખવું. હવે 1/4 વાળું પરચેઝ લખીએ, પણ 1/4 વાળા પરચેઝ પહેલા 31/3 ઇન્ટરેસ્ટ મળી જાય એટલે ક્રેડિટ સાઇડ 31st માર્ચ 21 બાય bank account into bracket interest received કઈ બેલેન્સ ઉપર કે જે ઓપનિંગ બેલેન્સ છે એની પાસે અત્યારે 187500 એનો 12% ઇન્ટુ આ તારીખે ઇન્ટરેસ્ટ મળે છે, લાસ્ટ ઇન્ટરેસ્ટ 30/9 મળ્યું છે એટલે 6 મહિનાનું ઇન્ટરેસ્ટ અહીંયા મળશે જે થાય 11250. હવે 1/4 વાળું પરચેઝ ડેબિટ સાઇડ લખાય 1/4/21 to bank account into bracket purchase cum interest any capital face value 1 lakh, capital value also 1 lakh, 1 lakh એનું ઇન્ટરેસ્ટ છે 0
એટલે ઇન્ટરેસ્ટમાં આવશે 20. ચલો 1/4 વાળું પરચેઝ લખીએ, પછી 31/5 વાળું સેલ હોય એટલે ક્રેડિટ સાઈડ 31st May 21 બાય બેંક અકાઉન્ટ, એ છે સેલ કમ ઇન્ટરેસ્ટ SCI. એની ફેસ વેલ્યુ 75000, એમાં ઇન્ટરેસ્ટ છે 1500 અને કેપિટલ વેલ્યુ 73500. આનો પ્રોફિટ છે 1500 એટલે ડેબિટ સાઈડ, પ્રોફિટ હોય તો ડેબિટ સાઈડ. ડેટ સેમ લખાશે 31st May 21 ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ, અને આ જે કેપિટલ વેલ્યુ છે એ કોલમની અંદર 1500. ત્યાર પછી આ તારીખ હંમેશા વચ્ચે જોતી જવાની, સીધી 1/6 આવશે, એ પણ સેલ છે એટલે ક્રેડિટ સાઈડ 1621 બાય બેંક અકાઉન્ટ. આ છે સેલ એક્સ ઇન્ટરેસ્ટ 50000, એનો ઇન્ટરેસ્ટ આવશે 1000 અને એની કેપિટલ વેલ્યુ આવશે 47500. આમાં 500 લોસ છે અને લોસ હોય એટલે ક્રેડિટ સાઈડ 1621 બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લોસ, કેપિટલ વેલ્યુની કોલમમાં 500. યાદ રાખો 1/6 પછી ડેટ આવશે 30/9 એટલે અહીંયા ઇન્ટરેસ્ટ ગણવું પડશે. પાછું ક્રેડિટ સાઈડ ઇન્ટરેસ્ટ મળે 30/9/21 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. હવે ઇન્ટરેસ્ટ મળે કઈ અમાઉન્ટ ઉપર બરાબર ધ્યાન આપો. આ જે ડેબિટ સાઈડ ફેસ વેલ્યુ હોય એમાંથી આ ક્રેડિટ સાઈડની ફેસ વેલ્યુ માઈનસ કરી દેવાની. આટલા ઇન્વેસ્ટમેન્ટ એની પાસે છે એમાંથી આટલા એને વેચ્યા છે, તો જેટલા બાકી વધે એ અમાઉન્ટ હશે 1,62,500. 1,62,500 નું 12% 6 મંથ, એ ઇન્ટરેસ્ટ મળશે 9,750. એ ઇન્ટરેસ્ટ મળી જાય પછી તમારે આ પરચેઝ ની એન્ટ્રી આપવી પડે, કારણ કે એની તારીખ ત્યાર પછી આવે છે 30th/11/21 ડેબિટ સાઈડ 30th/11/21 ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેઝ કમ ઇન્ટરેસ્ટ. એની ફેસ વેલ્યુ છે 25000, ઇન્ટરેસ્ટ છે 500 અને કેપિટલ વેલ્યુ છે 24250. આ ચાર ટ્રાન્ઝેક્શન આપો પછી તમારે છેલ્લી તારીખે જ્યારે વર્ષ પૂરું થતું હોય 31st December 21 આ તારીખે અક્રૂડ ઇન્ટરેસ્ટ ગણવાનું બાય અક્રૂડ ઇન્ટરેસ્ટ. કઈ અમાઉન્ટ ઉપર? તો કે આ ડેબિટ સાઈડ જે હોય એમાંથી આ ક્રેડિટ સાઈડ માઈનસ કરવાની, એટલે આવતા હશે 1,87,500. આના ઉપર 12% અને આ 31/12 છેલ્લી 30/9 એને ઇન્ટરેસ્ટ મળ્યું હશે, એટલે 30/9 થી 31/12 3 મહિનાનો અક્રૂડ ઇન્ટરેસ્ટ કહેવાય. આ 3 મહિનાનો અક્રૂડ ઇન્ટરેસ્ટ થાય 5,625. અને ફાઇનલી હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઈડ નું ફેસ વેલ્યુ નું ટોટલ કરીએ જે થાય 3,12,500 અને ડિફરન્સ આવશે 1,87,500. આને કહેવાશે 31st December 21 બાય બેલેન્સ સીડી. આ વસ્તુ આગલા વર્ષે અહીંયા બેલેન્સ બીડી તરીકે આવે. હવે આની કોસ્ટ કેટલી? તો એના માટે આ ક્રેડિટ ડેબિટ સાઈડની કેપિટલ વેલ્યુ નું ટોટલ થાય 3,05,750. 3,05,750 એનો ડિફરન્સ આવે, એ ડિફરન્સ હશે 1,84,250. 1,84,250. હવે ક્રેડિટ સાઈડ આ ઇન્ટરેસ્ટ નું ટોટલ કરવાનું 29,125
29,125 અને ડેબિટ સાઈડ જે ડિફરન્સ આવે એને કહેવાશે ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ 23,000 31st December 21 ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ વર્ષ દરમિયાન આટલું ઇન્ટરેસ્ટ આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મળ્યું હોય. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.